આજે જે આપણે શેરમૂડીના વ્યવહારોના જે દાખલા કરવાના છે મોસ્ટ આઈએમપી દાખલા છે. કેવા દાખલા છે? મોસ્ટ આઈએમપી દાખલાઓ. આવા દાખલાઓ તમને 8 ગુણની અંદર તમારી પરીક્ષામાં પૂછાશે. કેટલા ગુણની અંદર? 8 ગુણની. વિભાગ ઈ ની અંદર 45 અને 46 નંબરનો દાખલો શેરમૂડીના વ્યવહારોનો હશે. એમ તમારી પરીક્ષામાં વિભાગ ઈ નો 45 અને 46 નંબરનો જે દાખલો હશે એ કયા નંબર ચેપ્ટરનો હશે? શેરમૂડીના વ્યવહારો. જુઓ 14મા નંબરનો દાખલો રાજ મશીન લિમિટેડે 10/1 લાખ ઇક્વિટી બહાર પાડ્યા. આપણે જુઓ સૌથી પહેલા કોઈ પણ શેરમૂડીનો દાખલો ગણતા હોઈએ તો લખી દેવાનું બહાર પાડેલ. અહીંયા બહાર પાડેલ શેર કેટલા કીધા છે? 12 લાખ. એકડ બગડ 12. એની નીચે તરત શું લખવાની? મળેલ અરજીઓ. મળેલ અરજી. દાખલાની અંદર જો અરજી સાથે આપણે કેટલા રૂપિયા મંગાયા? અહીંયા હું સાઈડમાં લખું. અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા? 3 રૂપિયા. પછી દાખલામાં કીધું છે મંજૂરી વખતે એવી રીતે કેટલા મંગાયેલા છે? 4 રૂપિયા. પ્રથમ અને છેલ્લા હપ્તે પ્રથમ અને છેલ્લો હપ્તો જોડે મંગાયો. પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે કેટલા મંગાયેલા છે આપણે? 3 રૂપિયા. એટલે 3 ને 4 7 ને 3 કેટલા થઈ ગયા? 10. કંપનીને જાહેર જનતામાંથી 14,70,000 શેર માટે અરજીઓ મળી. મળેલી અરજીઓ કેટલી આપણી? 14 લાખ ને એનો મતલબ 2,70,000 માટે વધારે અરજીઓ જે બીજા નંબરની આમનોંધમાં શું કરવાની રહેશે? પરત કરવાની રહેશે. શું કરવાની રહેશે? ઓકે. વધારાની મળેલ અરજીઓ નામંજૂર કરી તેના પર અરજી વખતે મળેલ નાણાં પરત કરવામાં આવે. પહેલા શેર હોલ્ડરનું નામ શું છે? આકાશ, કે જેના 2000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. કોણ છે? આકાશ. આકાશ જોડે કેટલા શેર છે? 2000. તેને મંજૂરી અને છેલ્લી હપ્તાની રકમ ચૂકવી ન હતી. મતલબ અરજીના ચૂકવી દીધા, મંજૂરીના નથી ચૂકવ્યા અને છેલ્લા હપ્તાના પણ ચૂકવ્યા નથી. બરાબર ને? સની બીજો શેર હોલ્ડર શું છે? સની પાસે 1200 શેર મંજૂર કરેલા હતા. કેટલા શેર કરેલા હતા? 1200 શેર મંજૂર કરવામાં આવ્યા હતા અને તેણે છેલ્લા હપ્તાની રકમ ચૂકવી ન હતી. એનો મતલબ એણે અરજીના પૈસા ભરી દીધા, મંજૂરીના ભરી દીધા, છેલ્લા હપ્તાના ભર્યા નથી. કંપનીએ જે શેર પર હપ્તા બાકી હતા તે શેર શું કર્યા? જપ્ત. તો હું અહીંયા અંડરલાઈન કરી દઉં. આ બંને શેર શું થઈ ગયા? જપ્ત થઈ ગયા. જપ્ત કરેલા બધા શેર શેર દીઠ 7 લેખે પૂરેપૂરા ભરપાઈ થઈ ગણીને બહાર પાડ્યા જે ધવલે ખરીદ્યા. આ બંને શેર ભેગા કરી કંપનીએ જપ્ત કર્યા. જપ્ત કરીને કંપનીએ શું કરી દીધું? 7 રૂપિયા ફરીથી કોઈને ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. હવે જુઓ જપ્ત કરીને બહાર પાડવા એનો મતલબ આપણે એક સિમ્પલ ભાષામાં સમજીએ. આપણે કોઈ પણ હપ્તા ઉપર મોબાઈલ અથવા શું ખરીદ, ધારો કે આપણે બાઇક ખરીદ્યું છે. શું ખરીદ્યું છે? અમુક આપણે 4-5 હપ્તા ભર્યા. કેટલા? ધારો માની લઈએ 5 હપ્તા ભર્યા. કેટલા હપ્તા ભર્યા? 6થો ને 7મો 8મો 3 હપ્તા ન ભર્યા. તો આપણે જો હપ્તા ભરવાનું બંધ કરીએ તો કંપની આપણું બાઇક શું કરી દે? પાછું લઈ જાય. શું કરી દે કંપની? શું કરી લેશે? આપણે 5 હપ્તા ભરી દીધા, 5 હપ્તાના પૈસા પાછા આપશે ખરી? ના, નહીં આપે. હે ને? કંપની 6થો 7મો ને 8મો હપ્તો આપણે ન ભર્યો એટલે કંપનીએ આપણો બાઇક શું કરી દીધો? જપ્ત કરી દીધો. 5 હપ્તા જે ભર્યા એના પૈસા પણ પાછા મળશે. હવે કંપની જપ્ત કરેલો બાઇક કંપની પાસે જ રાખશે? ના. શું કરશે? બીજા કોઈને વેચી દેશે. જે પણ કિંમત આવે શું કરશે? બીજા કોઈને વેચી દેશે. તો આવી રીતે શેરની અંદર પણ આવું છે. અહીંયા જેણે બી હપ્તા નથી ભર્યા એ હપ્તા જે ન ભરનારના શેર શું કરી દીધા? કંપનીએ લઈ લીધા, પાછા જપ્ત કરી લીધા. અને જપ્ત કરેલા શેર કંપની પોતાની પાસે નહીં રાખે. શું કરશે? બીજા કોઈને વેચી દેશે. બીજા કોઈને વેચી દેશે. આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? જપ્ત કર્યા એટલે શું કહેવાય? હે ને? ઓકે. હવે સૌથી પહેલા તો અરજી, મંજૂરી અને પ્રથમ અને છેલ્લો હપ્તો. કેટલા હપ્તા છે અહીંયા? 3 હપ્તા. દરેક હપ્તાની કેટલી આમનોંધ થાય? 2. સૌથી પહેલા 6 આમનોંધ તો આની થશે. 7મા નંબરની આમનોંધ શેર જપ્તીની થશે. 8મા નંબરની આમનોંધ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા અંગેની થશે.
અને 9મા નંબરની આમ નોંધ, શેર જપ્ત કર્યા એનાથી જે પણ ફાયદો થયો હશે એ પૈસા ક્યાં ટ્રાન્સફર કરી દેવાના? મૂડી અનામતમાં. ક્યાં ટ્રાન્સફર કરવાના રહેશે? ચાલો તો સૌથી પહેલા તો 6 એન્ટ્રી કરી દઈએ આપણે. અરજીની 2 એન્ટ્રી. અરજીની પહેલી એન્ટ્રી કરતી વખતે કયું ખાતું ઉધાર થાય? બેંક ખાતે ઉધાર થાય. કયા ખાતે? અરજીની પહેલી એન્ટ્રી કરતી વખતે આપણે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કેટલી અરજીઓ મળેલી છે. તો કે 14,70,000. અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા? 3 રૂપિયા. તો કેલ્ક્યુલેટરમાં કરો 14,70,000 ગુણ્યા 3. રકમ કેટલી આવે? અહીંયા ઉધાર કેટલા કરીએ આપણે? 44,10,000. અને જમા બી કેટલા કરવાના? 44,10,000. 44,10,000. ચલો પહેલી આમ નોંધમાં કોઈને કઈ ડાઉટ ખરી? ચાલો બીજા નંબરની આમ નોંધ શું કરવાની? પહેલી આમ નોંધમાં જે જમા કર્યું એ અહીંયા શું કરી દેવાનું? ઉધાર. એટલે શું લખવામાં આવશે? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે તે ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. અને અરજી વખતે જે વધારે શેર મળ્યા છે એ પૈસા પરત કરવાના કોના ખાતે લખીશું? તે બેંક ખાતે. કોના ખાતે? બેંક ખાતે. ચલો આટલી કમ્પ્લીટ ખબર પડી. તો અહીંયા આપણે ઉધાર કેટલા કરવાના? કે પહેલી આમ નોંધમાં જેટલા જમા કર્યા હોય એટલા. એટલે 44 લાખ ને કેટલા? 10,000. ઓકે. મૂડીમાં કઈ રકમ લઈ જવાની? બહાર પાડેલ શેર સાથે ગુણાકાર કરવાનો. મૂડીની અંદર કોનો ગુણાકાર કરવાનો? બહાર પાડેલ શેર સાથે. કેટલા બહાર પાડેલ શેર છે? 12 લાખ. અરજી વખતે કેટલા મંગાયેલા છે? 3. 12 લાખ ગુણ્યા 3 કરું, મૂડીમાં કેટલા જાય? 36 લાખ રૂપિયા. પછી આ બેંક ખાતે એટલે જે પરત કરવાના વધારાની અરજીઓ મળી એના પૈસા શું કરવાના છે? પરત. તો અહીંયા જોઈ લો વધારાની અરજીઓ કેટલી મળી આપણને? 2,70,000. 2,70,000 ગુણ્યા કેટલા કરવાના? 3. 27 તરી 81 એટલે 8,10,000. 8,10,000. ચલો પહેલી આમ નોંધમાં પહેલી બંને આમ નોંધમાં કોઈને કઈ ડાઉટ કરી? બંને એન્ટ્રીઓ આપણે કોની કરી? અરજી. ક્લિયર? હવે કોનો વારો આવ્યો? મંજૂરીનો. તો મંજૂરીનો હપ્તો મંગાવવામાં આવશે. મંજૂરીનો હપ્તો શું કરવામાં આવશે? તો ત્રીજા નંબરની આમ નોંધમાં શું થશે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી. આમાં પ્રીમિયમ છે ને? મૂડી જોડે પ્રીમિયમ જમા કરવાનો નથી. તો અહીંયા મંજૂરી વખતે આપણે કેટલા રૂપિયા મંગાયેલા છે? 4 લાખનો ગુણાકાર કોના સાથે થશે? બહાર પાડેલ શેર. 12 લાખ એક શેરના 4 રૂપિયા. 12 લાખ ગુણ્યા 4 એટલે મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાયા આપણે? કુલ 48 લાખ રૂપિયા મંગાયા. કેટલા રૂપિયા? 48 લાખ. ક્લિયર? ખબર પડી? ચલો ચોથા નંબરનો એન્ટ્રી. આના મંજૂરીના પૈસા મળે એટલે કોના ખાતે લખવામાં આવે? બેંક ખાતે ઉધાર. હવે આપણે દાખલાની રકમ જોઈ. મંજૂરીમાં એક શેર હોલ્ડર પૈસા ભરતો નથી તો એ કોના ખાતે ઉધાર લખવાના? અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. એ કોના ખાતે? ઇક્વિટી શેર મંજૂરી. ચલો મંજૂરીમાં આપણે કુલ મંગાયા કેટલા? એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 48 લાખ કરેલા. જમા બી કેટલા કરવાના? 48 લાખ. હવે કેટલા મંજૂરીમાં કેટલા? જુઓ આકાશ નામનો શેર હોલ્ડર મંજૂરીના પૈસા નથી ભરતો. સનીએ તો મંજૂરીના પૈસા ભરી દીધા છે. આકાશ જોડે કેટલા શેર છે? ગુણ્યા કેટલા? 4. એટલે 2000 ગુણ્યા 4 એટલે કેટલા રૂપિયા નથી મળતા? 48 લાખ માંથી 8,000 ન મળે એટલે કેટલા વધે? 47,92,000. 47,92,000 રૂપીસ. ચલો પાંચમા નંબરની આમ નોંધ. આના પૈસા મળે ફરી આખરી હપ્તાનો. કયો વારો આવ્યો હવે? ચલો તો જુઓ આપણે પ્રથમ અને છેલ્લો હપ્તો જોડે મંગાયેલો છે. કેટલા રૂપિયા? તેના પૈસા મંગાવીશું એટલે શું એન્ટ્રી થશે? ઇક્વિટી શેર પ્રથમ અને
છેલ્લા હપ્તા ખાતે ઉધાર એ ઇક્વિટી શેર મૂડી. ચલો ઇક્વિટી શેર આખરી પ્રથમ અને છેલ્લા હપ્તામાં કેટલા રૂપિયા મંગાયેલા છે? 3 રૂપિયા. બહાર પડેલ શેર કેટલા? 12 લાખ. 12 લાખ ગુણ્યા 3 કરો એટલે 12 તરી 36 લાખ રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 36 લાખ રૂપિયા જમા કરવામાં આવશે. ચલો કમ્પ્લીટ ખબર પડી. હવે હવે આના પૈસા મળે. આના પૈસા મળે એટલે કોના ખાતે ઉધાર કરવામાં આવે? આના પૈસા બી પૂરેપૂરા મળતા એટલે શું લખીશું અહીંયા? મળવાના બાકી હપ્તા ખાતે તે ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે. પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે જમા કેટલા કરવાના? 36 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? 36 લાખ રૂપિયા. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે. પ્રથમ અને છેલ્લા હપ્તામાં જુઓ, આકાશ બી પૈસા નથી ભરતો છેલ્લા હપ્તાના, શનિ બી નથી ભરતો. આકાશના કેટલા શેર? 2000. શનિના કેટલા? 1200. એટલે કુલ કેટલા શેર થયા? ગુણ્યા એક શેરના કેટલા? 3200 ગુણ્યા 3 કરો એટલે કેટલા? 9600 રૂપિયા મળતા નથી. તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા કરવાના? 9000 36 લાખ માંથી પ્રથમ અને છેલ્લા હપ્તામાં આપણને 9600 નથી મળતા. એ બાદ કરીએ તો કેટલી રકમ વધે? 35,90,400 રૂપિયા બેંક ખાતે ઉધાર કરવામાં આવે. આટલું તો આપણે આગળ બી ભણેલા છીએ. આની અંદર કઈ ફરક પડ્યો ખરી કઈ? હવે આપણે આમનો જ નવી શીખવાની છે. આ દાખલામાં શેર જપ્તીની સૌથી એમનો જ કરવાની છે. શેર જપ્તીની આમનો જ કેવી રીતે કરવી? હવે જો શેર ઇક્વિટી શેર પેઢી માટે કંપની માટે શું કહેવાય? મૂડી કહેવાય. શું કહેવાય? જ્યારે કંપની શેર બહાર પાડે, પૈસા મળે ત્યારે કોના ખાતે જમા કરતો હોય છે? જુઓ, કોના ખાતે જમા કરે? મૂડી ખાતે. કોના ખાતે જમા કરે? મૂડી ખાતે. કોના ખાતે જમા કરે? કેમ કે એ ધંધાની મૂડી છે, એ કંપનીની શું છે? મૂડી છે. અને મૂડી ખાતે શું કરે છે? જમા કરે છે. પણ હવે શેર શું કરવાના છે? જપ્ત કરવાના. એટલે મૂડી શું થઈ જશે? કેન્સલ થઈ જશે. મૂડીમાં શું થશે? ઘટાડો થશે. એટલે મૂડી ખાતે શું કરવાનો? ઉધાર કરવાનો. જ્યારે શેર જપ્ત કરવાના હોય ત્યારે મૂડી ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું. શું કરવાનું? દર વખતે મૂડી ખાતે એમ તો જમા જ થાય ને. શું થાય? પણ શેર જપ્ત કરવાથી મૂડીમાં ઘટાડો થાય છે. એટલે મૂડી ખાતે શું કરવામાં આવશે? ઉધાર. તો આપણે 6થા નંબરની 7મા નંબરની આમનો લખીશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર બંનેના થઈને છે? એક શેરની મૂડી કેટલી? એટલે કેટલા રૂપિયા થાય? 32,000 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? આટલી કમ્પ્લીટ ખબર પડી? આની અંદર કોઈ પ્રશ્ન ખરી? હે ને? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે. જ્યારે શેર જપ્ત કરવાના હોય ત્યારે મૂડીમાં ઘટાડો થવાથી મૂડી ખાતે શું થશે? ઉધાર. અને 3200 શેર જપ્ત કરવાના હતા. આકાશના 2000 હતા અને શનિના કેટલા હતા? 1200. કુલ 3200 શેર. અને આ શેર આપણે ક્યારે જપ્ત કરી રહ્યા છીએ? કે પ્રથમ અને છેલ્લા હપ્તા પછી. એનો મતલબ અત્યાર સુધી આપણે 10 રૂપિયા મંગાયા. એટલે 3200 ગુણ્યા 10 કરી 32,000 રૂપિયા આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે શું કરી દીધા? ઉધાર. હવે આ શેર આપણે જપ્ત કરવાનું કારણ શું? આ શેર જપ્ત કરવાનું આપણું કારણ શું? કે આ બંને થઈને મંજૂરી અને પ્રથમ અને છેલ્લા હપ્તાના પૈસા ભર્યા નથી. એટલે આપણે આ શેર શું કરવામાં આવ્યા? જપ્ત કરવામાં આવ્યા. શું કરવામાં આવ્યા? કમ્પ્લીટ ખબર પડી? ઓકે. હવે જુઓ, મંજૂરીના જે ના ભર્યા હોય એ મંજૂરી ખાતે જમા કરવાના. પ્રથમ અને છેલ્લા હપ્તાના જે ના ભર્યા હોય એ કોના ખાતે કરવાના? પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે. ચલો આપણે આ શેર જપ્ત કેમ કર્યા? કે આકાશે મંજૂરી અને પ્રથમ હપ્તાના પૈસા ભરેલા નથી. તો જ્યારે એ લોકોએ પૈસા નતા ભર્યા ત્યારે આપણે કંઈક ખાતું ઉધાર કર્યું હતું. કયું ખાતું ઉધાર કર્યું હતું? મળવાના બાકી હપ્તા ખાતે. કયા ખાતે? મળવાના બાકી હપ્તા ખાતે. જુઓ, આપણે મંજૂરીમાં મળવાના બાકી હપ્તા ખાતે કેટલા ઉધાર કરેલા છે? 8,000. પછી પ્રથમ અને છેલ્લા હપ્તામાં કેટલા ઉધાર કરેલા છે?
9,600 રૂપિયા. તો અહીંયા આ બે હપ્તા નતા ભરેલા એટલે આપણે મળવાના બાકી હપ્તા ખાતે શું કરેલા હતા? ઉધાર. તો હવે આપણે અહીંયા તે કરી અને એના એ જ મળવાના બાકી હપ્તા ખાતે શું કરી દેવાના? જમા. મળવાના બાકી હપ્તા ખાતે 8,000 અને 9,600 કેટલા થાય ટોટલ? 17,600 રૂપિયા. કેટલા રૂપિયા? 17,600 રૂપિયા. આટલી કમ્પ્લીટ ખબર પડી ગઈ? તો કંપનીએ કુલ 3200 શેર ઉપર 32,000 રૂપિયા મંગાયા. કેટલા રૂપિયા? 32,000 માંથી 17,600 કંપનીને મળ્યા નથી. તો બાકીના પૈસા શું ગયા હશે? મળી ગયા હશે. અરજી વખતે પૈસા ભરી દીધા હશે. તો કેટલા રૂપિયા મળી ગયા હશે? 32,000 માંથી 17,600 બાદ કરી દો. 14,400 રૂપિયા. આ કંપનીને ઓલરેડી પૈસા મળી ગયા છે. પણ આ કંપનીને પૈસા મળ્યા છે, કંપની આ પૈસા શેર હોલ્ડરોને પાછા આપશે નહીં. તો આ કંપની માટે શું કહેવાય? ફાયદો કહેવાય. કંપની માટે શું કહેવાય? તો એ કોના ખાતે જમા કરવાનો? અહીંયા તે શેનાથી ફાયદો થયો? શેર જપ્ત કરવાથી. એટલે કોના ખાતે લખીશું આપણે? શેર જપ્તી ખાતે. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ 7મા નંબરની આમનોંધમાં. 7મા નંબરની આમનોંધમાં બીજી રીતે તમે કરી શકો છો. આમ હે ને, તમે ચોપડીની અંદર અથવા ઉદાહરણની અંદર જોયું હશે ને, તો અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કરેલા નહીં હોય. શું કરેલું હશે? બેંક ખાતે ઉધાર 47,92,000. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે પણ 47,92,000. હે ને, બેંક ખાતે ઉધાર 35,90,400. તે ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે બી 35,90,400. જો તમે એવી રીતે દાખલો ગણતા હોત તો પછી અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે જમા નહીં થાય. તો પછી અહીંયા કોના ખાતે જમા થાય? તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 8,000 રૂપિયા. તે ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે કેટલા? 9,600 રૂપિયા. એ અલગ અલગ થાય. અને બાકીની રકમ શેર જપ્તી ખાતે. શેર જપ્તીમાં કોઈ ફરક પડે નહીં. ક્લિયર? ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થીને? હવે આપણે શું કરવાનું છે? દાખલામાં કહેલું હતું કે આ આકાશ અને શનિના શેર જપ્ત થઈ ગયા. આ જપ્ત થયેલા કંપની શેર કંપની જોડે રાખશે નહીં, બીજા કોઈને આપી દેશે. કેટલા રૂપિયામાં આપે છે? 7 રૂપિયા. તો કંપનીને પૈસા એટલા ફરીથી મળશે. તો મળશે એટલે ફરીથી બહાર પાડ્યા એટલે પૈસા મળે. પૈસા મળે એટલે કોના ખાતે ઉધાર થાય? બેંક ખાતે. કેટલા શેર ફરીથી બહાર પાડ્યા? 3200. એક શેરના કેટલા રૂપિયા લે છે? 7 રૂપિયા. 3200 ગુણ્યા 7 કરો. ઓકે, આટલી ખબર પડી ગઈ. હવે ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત, મૂળ કિંમત કેટલા રૂપિયા હતી? 10 રૂપિયા. કેટલા રૂપિયા હતી? અને કંપનીએ ફરીથી જ્યારે વેચ્યા ત્યારે કેટલા વેચ્યા? એટલે વધારે લીધા કે ઓછા લીધા? તો કંપનીને ફાયદો થયો કે નુકસાન થયો? 3 રૂપિયાનું નુકસાન થયું. કેટલા રૂપિયાનું નુકસાન થયું? તો જ્યારે ફાયદો થયો ત્યારે કોના ખાતે જમા કર્યો હતો? તો જ્યારે નુકસાન થાય ત્યારે બી ઉધાર કોના ખાતે કરવાનો? શેર જપ્તી ખાતે ઉધાર. 3200 ગુણ્યા કેટલા રૂપિયા? એક શેર પાછળ 3 એટલે કેટલા આવે? 9,600. એ કોના ખાતે લખવાના? ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. કેટલા રૂપિયા આવશે? 3200 શેર ગુણ્યા મૂડી તો 10 રૂપિયાની એટલે કેટલા થાય? 32,000 રૂપિયા. ચલો આ ફરીથી શેર બહાર પડ્યા, એમાં ખબર પડી ગઈ? કોઈ આની અંદર ડાઉટ? કોઈને કઈ પ્રશ્ન? હવે કંપનીને ફાયદો નુકસાન કેટલો થયો એ જોવાનો રહેશે. કંપનીએ શેર જપ્ત કર્યા એટલે ફાયદો કેટલો થયો? 14,400. કેટલા રૂપિયાનો? કંપની ફરીથી બહાર પડે એટલે નુકસાન કેટલો થયો? ફાયદો વધારે છે કે નુકસાન વધારે છે? કેટલો વધારે છે? 14,400 માંથી 9,600 બાદ કરો, 4,800 રૂપિયા. આ ફાયદો મૂડી નફો કહેવાય. કયો નફો કહેવાય? આ કોની રકમ છે? શેર જપ્તીની રકમ છે. શેર જપ્તીની રકમ કેટલા રૂપિયા વધી? 4,800 રૂપિયા ને. શેર જપ્તી ખાતે શું કરી દેવાના? 4,800 રૂપિયા ઉધાર. તે મૂડી નફો હોવાથી ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે? મૂડી અનામત ખાતે. કેટલા રૂપિયા? 4,800. 4,800 રૂપિયા. મોસ્ટ આઈએમપી દાખલો છે. એ આવો ઈઝી દાખલો પૂછાશે. કમ્પ્લીટ ખબર પડી દાખલામાં? કોઈને કઈ પ્રશ્ન? 100%?